પાંચમા અને છઠ્ઠા નંબર ઉપર છે કાઉન્ટ અને કાઉન્ટા. કાઉન્ટ એ માત્ર નંબર ગણે છે. જે સેલમાં લખાણ હોય છે, એટલે કે આલ્ફાબેટિક હોય યા બ્લેન્ક સ્પેસ હોય, તો તેને ગણતું નથી. ફક્ત જેની અંદર ન્યુમેરિક આંકડા હશે એને જ ગણતરી કરશે. અને કાઉન્ટાની અંદર આપણને આલ્ફાબેટિક હશે તો પણ કાઉન્ટ કરશે. હા, કાઉન્ટાની અંદર પણ બ્લેન્ક સ્પેસ હશે તો એને કાઉન્ટ નહીં કરે. હવે આપણે ચેક કરીએ ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ અને ડેટા સિલેક્ટ કરીશું. આપણને અહીંયા ટોટલ બતાવે છે 4 સેલ્સની અંદર નંબર છે. એ જ ફોર્મ્યુલા આપણે કોપી કરીને બી અને સી માં પેસ્ટ કરીશું. તો બીમાં જેમ ટેક્સ છે તો એને કાઉન્ટ નથી કર્યું, નંબર્સ વાળા જે છે બતાવ્યા. એ જ રીતે સીમાં બ્લેન્ક સ્પેસ અને આલ્ફાબેટિક જે છે એ બેને ઇગ્નોર કરે, એટલે આપણને 3 નંબર્સ આવ્યા. હવે આપણે કાઉન્ટા ચેક કરવાના છીએ. ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટા અને ડેટા સિલેક્ટ કરીશું. જેમ મેં કીધું કે બ્લેન્ક સ્પેસ નહીં ઇગ્નોર કરશે, એ પ્રમાણે એને બ્લેન્ક સ્પેસ એમાં છોડી દીધી, એટલે બંનેમાં 4 આવ્યા. અને આલ્ફાન્યુમેરિક કાઉન્ટ થશે એટલે ટોટલ 5 આવી ગયા. એ જ પ્રમાણે અહીંયા આગળ બ્લેન્ક સ્પેસ ઇગ્નોર કરી આલ્ફાન્યુમેરિક અને બંને કાઉન્ટ કર્યા છે એટલે આપણને ટોટલ 4 આવ્યું. તો આ રીતે આપણને કાઉન્ટ અને કાઉન્ટા ઉપયોગી બને છે.